નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શન માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પેન્શન માટે નવા નિયમો જાહેર કરવામાં આવી રહ્યા છે. વિગતવાર માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારની કચેરીઓમાંથી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓએ હવે પેન્શન મેળવવા માટે પેન્શન ફોર્મ 6A ભરવાનું રહેશે. આ ફોર્મ માત્ર ભવિષ્ય અથવા EHRMS 2.0 પોર્ટલ દ્વારા જ ઓનલાઈન ભરી શકાય છે. પેન્શન પ્રક્રિયા સંબંધિત આ નવો નિયમ દેશમાં 6 નવેમ્બર 2024થી અમલમાં કરવામાં આવ્યો છે. હવેથી કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓ દ્વારા કાગળ પર સબમિટ કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ માહિતી ભારત સરકારના કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના હેઠળના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં આપવામાં આવી છે. અગાઉ પેન્શન માટેનું અરજીપત્રક કાગળ પર ભરી શકાતું હતું, પરંતુ હવે કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત થતા કર્મચારીઓએ પેન્શન માટે ઓનલાઈન પેન્શન ફોર્મ ભરવાનું રહેશે. આ નવો નિયમ સરકારી પ્રક્રિયાઓને ડિજિટલ કરવાના મોટા પગલાંનો એક ભાગ છે. તો કેન્દ્ર સરકારની નોકરીમાંથી નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે 16 નવેમ્બરથી ઉપલબ્ધ છે. આ માટે 4 નવેમ્બર 2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ ઓનલાઈન પોર્ટલ પેન્શન પ્રક્રિયાને સરળ અને વધુ અસરકારક બનાવવા માટે બનાવવામાં આવ્યા છે. આ ફેરફાર હેઠળ પેન્શન પ્રક્રિયાને સરળતાથી ચલાવવા માટે સંબંધિત અધિકારીઓને તાલીમ આપવાની રહેશે. આ તાલીમ સત્રો ઓફિસ હેડ અને નોડલ અધિકારીઓને નવી સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવામાં મદદ કરશે. તાલીમ કાર્યક્રમ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. તમામ સરકારી મંત્રાલયો અને વિભાગોને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે કે આ નવો નિયમ તમામ કર્મચારીઓ સુધી પહોંચે અને દરેક પેન્શનના દાવા માટેની નવી પ્રક્રિયાને અનુસરે. પેન્શન ફોર્મ 60 એ શું છે? તો ખરેખર નિવૃત્ત કર્મચારીઓની સુવિધા માટે સરળ પેન્શન ફોર્મ 6A તૈયાર કરવામાં આવ્યું છે. તે ફોર્મ 68443A ફોર્મેટ 1, ફોર્મેટ 9 FMA અને 0 વિકલ્પ ફોર્મને જોડીને તૈયાર કરવામાં આવ્યું છે. આ માટે CCS પેન્શન નિયમો 2021ના નિયમો 53, 57, 58, 59, 60માં ફેરફાર કરવામાં આવે છે. ખર્ચ વિભાગ, કાયદા અને ન્યાય વિભાગ ખાતાના નિયંત્રક, ભારતના નિયંત્રક અને મહાલેખક કર્મચારી અને તાલીમ વિભાગ જેવા તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ સુધારો સૂચિત કરવામાં આવી રહ્યો છે. ધન્યવાદ.